જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે. મારા વાલા મિત્રો, આજે હું સરસ વાર્તા કહેવાની છું. આ વાર્તાનું વર્ણન શાસ્ત્રોમાં પણ થયેલું છે કે ઘરમાં કયા સમયે કચરો વાળવો અને સાવરણીને કેવી રીતે અને ક્યાં મૂકવી એ હું તમને આ વાર્તામાં કહીશ. આ વાર્તા શાસ્ત્ર અનુસારે કહેવામાં આવી છે. સાવરણીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, માટે કચરો વાળવાનું અને સાવરણીને કેવી રીતે ક્યાં રાખવી તે તમને આ વાર્તામાં હું કહીશ. એવો કયો સમય છે જે સમયે કચરો વાળવાથી મા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે? સાવરણી આપણા ઘરની બધા પ્રકારની ગંદકી સાફ કરે છે. જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે તે ઘરમાંથી મા લક્ષ્મી ચાલ્યા જાય છે. સાવરણીથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સાવરણી પણ આપણને અમીર કે ગરીબ થવાના સંકેત આપે છે. આપણા ભાગ્ય ઉદય પણ ક્યારે થશે તેના ઈશારા પણ સાવરણીથી આપણને મળે છે. આમ તો સાવરણી વિશે તમે ઘણા બધા વિડીયો અને વાતો સાંભળી હશે, પણ આજે હું આ જાણકારી જૂના સમયની અને શાસ્ત્રો પ્રમાણિત કહેવા જઈ રહી છું. ઋષિ મુનિઓ અને શાસ્ત્રોમાં આ વાતોનું વર્ણન થયું છે. ઋષિ મુનિઓએ પણ આ વાતનું વર્ણન કરેલું છે. એક નાની એવી વાર્તા તમે સાંભળો. આ વાર્તામાંથી તમને બધી જ ખબર પડી જશે. બે બહેનો, એક નગરમાં બે બહેનો રહેતી હતી. બે બહેનો, એક નાની અને એક મોટી હતી. તેમાં મોટી બહેન સમજદાર હતી અને નાની બહેન કોઈ પણ વસ્તુને ગંભીરતાથી લેતી ન હતી. તે ભોળી હતી. તેને શાસ્ત્રોનું બહુ જ્ઞાન કે એના ઉપર તે વિશ્વાસ કરતી ન હતી. તે બધી જ વસ્તુને મનમાં લેતી ન હતી અને બધી વસ્તુને પાખંડ સમજતી હતી. અને મોટી બહેન શાસ્ત્રોની અનુસાર તે ચાલતી હતી. મોટી બહેન શાસ્ત્રોની કહેલી વાત પર વિશ્વાસ કરતી હતી. શાસ્ત્રોને બહુ માનતી હતી. તો મોટી બહેન હંમેશા શાસ્ત્રની વાત માનીને જ્યારે પણ ઘરમાં કચરો વાળતી હતી ત્યારે તે બ્રહ્મ મુહૂર્તમાં કચરો વાળતી હતી. અને કચરો વાળ્યા પછી તે સાવરણીને એવી જગ્યા પર મૂકે કે સાવરણી ઉપર ક્યારે કોઈનો પગ ના પડે અને આવવા જવાવાળા ઘરના લોકો અથવા તો મહેમાનનો પડછાયો પણ સાવરણી ઉપર ન પડે તેવી રીતે તે સાચવીને સુરક્ષિત જગ્યા પર સાવરણીને હંમેશા મૂકતી હતી. અને આમ ને આમ તે રોજ બ્રહ્મ મુહૂર્તમાં કચરો વાળે અને કચરો વાળ્યા પછી કોઈની નજર ના પડે તેવી જગ્યા પર સાચવીને સાવરણીને મૂકી દે. આમ તે સાવરણીને ખૂબ પ્રેમથી અને સાચવીને રાખતી હતી. અને આ તરફ પેલી નાની બહેન જ્યારે મરજી થાય ત્યારે કચરો વાળે, મનમાં આવે ત્યારે વાળે અને મન ફાવે ત્યાં સાવરણીને ફેંકે, ગમે ત્યાં મૂકી દે. આમ તેમ ગમે ત્યાં સાવરણી પડી રહેતી તેના ઘરમાં. અને સાવરણી પર બધાના પગ પડતા. પગમાં સાવરણી આવે અને બધાનો પગ પડે અને સાવરણીને બધાય ઠોકર મારીને ચાલ્યા જતા. જે આવનારા મહેમાનો કે ઘરના લોકો, છોકરાઓ, ઘરના પરિવારવાળા લોકો સાવરણી આમ તેમ પડી હોય એટલે સાવરણીને કચલતા જાય અને ઠોકર મારતા ચાલ્યા જાય. પણ સાવરણી સારી જગ્યા પર ક્યારે એ મૂકતી ન હતી. આમ નાની બહેન સાવરણીની કોઈ સાળ સંભાળ લેતી ન હતી, ગણકારતી ન હતી અને ગમે ત્યારે કચરો વાળે. અને ઘણીવાર તો કચરો જ ના વાળે, કોઈ દિવસ ઘરના ઝાડા પણ તે ના લે. અને આમને આમ તેની નાની બહેનના ઘરમાં બહુ ગંદકી રહેવા લાગી. ખૂબ ઘર ગંદુ રહેતું હતું. અને આ બાજુ મોટી બહેન બ્રહ્મ મુહૂર્તમાં કચરો વાળે, પૂરા ઘરના ઝાડા સાફ કરે અને આખા ઘરને સ્વચ્છ અને સુંદર રાખતી હતી. સવારે 4 વાગ્યાનો સમય થાય એટલે તે તેના ઘરમાં કચરો વાળે, પૂરા ઘરને સારી રીતે સાફ કરે અને સાવરણીને ફરી સુરક્ષિત જગ્યા પર મૂકી દે. એટલે મોટી બહેનના ઘરે ધીરે ધીરે લક્ષ્મીમાનું આગમન થવા લાગ્યું. કારણ કે તેના ઘરમાં હંમેશા સ્વચ્છતા રહેતી હતી. ક્યારેય તેના ઘરમાં ગંદકી રહેતી ન હતી. તેનું રસોઈ ઘર પણ સારી રીતે સાફ કરતી અને રોજ સવારે નાહી ધોઈ અને રસોઈ બનાવતી, રસોઈમાં જતી અને બીજા બધા કામ કરતી, પૂજા પાઠ કરતી. થોડા વર્ષો આમ નીકળે છે. થોડા વર્ષ બાદ મોટી બહેન લાખોપતિ બની જાય છે, કરોડોપતિ બની જાય છે. હવે તેના ઘરમાં
કોઈ ચીજ વસ્તુ કે અન્નધનની કમી નથી રહેતી. મોટી બહેન હંમેશા તેના બાળકો અને તેના પરિવારને કહેતી રહેતી કે સાવરણી પર કોઈએ ક્યારેય પગ મૂકવો નહીં, ક્યારેય કોઈ સાવરણીને ઠોકર મારવી નહીં, કારણ કે સાવરણી માં લક્ષ્મીનું પ્રતીક છે. માટે તેના ઘરમાં આ વાતનું બધા લોકો ધ્યાન રાખતા, તેના બાળકો પણ આ વાતનું ધ્યાન રાખતા. તેના બાળકો ખૂબ સંસ્કારી હતા. અને આ તરફ નાની બહેન હંમેશા સાવરણીને પગમાં કચરાતી અને ઠોકરે ચડે એવી રીતે ગમે ત્યાં મૂકતી. એટલે તેના ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થયો અને ધીરે ધીરે તેના ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવી, ખૂબ દરિદ્રતા આવી. તેના ઘરમાં લક્ષ્મીમાનો નિવાસ જતો રહ્યો. માં લક્ષ્મી સદાય માટે રીસાઈ નારાજ થઈ ગયા, નિશાસો નાખી અને ચાલ્યા ગયા. નાની બહેનના ઘરમાં દુઃખ ખતમ થવાનું નામ જ ન લેતું. દુઃખ, પીડા, મુશ્કેલીઓ હંમેશા તેના ઘરમાં રહેતી. એક દિવસ તો એવો આવ્યો કે તેના ઘરમાં ખાવા માટે પણ અનાજ ન રહ્યું. બાળકો અને તેનો પરિવાર ભૂખ્યા જ રહી ગયા. તે ખૂબ હેરાન પરેશાન થઈ ગઈ. તેને આડોશી પાડોશીમાં પણ મદદ માંગી, પણ કોઈએ તેની મદદ ના કરી, કોઈએ તેમને જમવાનું ના આપ્યું. કારણ કે લોકો મદદ એવા વ્યક્તિને કરે છે જેની પાસે રોજગાર હોય, નોકરી હોય, કોઈ સંપત્તિ હોય અને કહીએ તો પૈસા પાછા મળવાની કે જે વસ્તુની મદદ લીધી હોય તે વસ્તુ પાછા મળવાની જો આશા હોય ને તો જ લોકો તેવા લોકોને મદદ કરે છે. એવા લોકોને સમાજ, સગાવાલા કે પાડોશી ક્યારેય મદદ નથી કરતા. જે નિર્ધન હોય છે, બેરોજગાર હોય છે, જેના ઘરે કરજ લેવાવાળાની લાઈન લાગી હોય છે, પછી પૈસા પાછા મળવાની આશા ના હોય, તેવા લોકોને ભાગ્યે જ કોક મદદ કરે, બાકી તો કોઈ મદદ કરતું નથી. સગાવાલા પણ નથી કરતા. નાની બહેનને કોઈ મદદ ન કરતું એટલે તે બહુ હેરાન પરેશાન થઈ ગઈ અને વિચારવા લાગી કે આ ગરીબીથી તો સારું છે કે હું મરી જાઉં. ઘણી વાર તે આવો વિચાર કરતી મરવાનો. એક વાર તો તે તેના પતિને કહે છે કે એવું તો આપણે શું કરીએ કે આપણી ગરીબી દૂર થઈ જાય, અને જો આપણી ગરીબી ખતમ ન થાય તો આપણે એવું કરીએ કે આપણે આપણા બાળકો અને આપણે બંને જઈને આત્મહત્યા જ કરી લઈએ. નાની બહેનને 2 નાના બાળકો હતા, તો તે તેના બાળકો અને તેના પતિ સાથે એક દિવસ આત્મહત્યા કરવા માટે બહાર નીકળી. અને તેની કિસ્મત સારી હશે એટલે તેને રસ્તામાં અચાનક તેની મોટી બહેન મળી. મોટી બહેન તેના ઘરે આવી રહી હતી. મોટી બહેનને જોઈને નાની બહેન તો તેના ગળે મળીને તેને બાથ ભરીને જોરથી રડવા લાગી, બહુ રડવા લાગી, ખૂબ દુઃખી થઈ. અને પછી તેને મોટી બહેનને બધી વાત કહી કે ખબર નહીં કેમ માં લક્ષ્મીનું આગમન મારા ઘરમાં નથી થતું. લક્ષ્મીજી મારાથી ખબર નહીં કેમ રિસાઈ ગયા હશે, અમારાથી એવું તે શું થઈ ગયું હશે કે માં લક્ષ્મી મારા ઘરે પ્રવેશતા નથી. માટે મારા ઘરમાં તો દુઃખ, દરિદ્રતા આવી ગઈ છે. એટલી બધી ગરીબી છે કે બેન, મારા ઘરમાં ખાવાના પણ ફાફા છે. મારા ઘરમાં અન્નનો દાણો પણ નથી. મારા બાળકો, મારો પરિવાર ભૂખ્યો છે. મદદ માંગવા માટે અમે સગાવાલાને પાડોશીમાં જઈએ છીએ તો કોઈ અમને મદદ કરવા તૈયાર નથી. અમારી પાસે નોકરી ધંધો નથી, માટે અમે કંટાળી ગયા છીએ આ ગરીબીથી અને અમે આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મોટી બેન નાની બેનને કહે છે કે આત્મહત્યા કરવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. સમાધાન માત્ર એક જ હોય છે કે તમે તમારી ભૂલો પર ધ્યાન આપો કે તમે શું તમારા ઘરમાં ભૂલ કરી રહ્યા છો. તમે એવી તે કઈ ભૂલ કરી છે કે તમારા ઘરમાં આટલી ગરીબી છે જેના કારણે તમારા ઘરમાંથી માં લક્ષ્મી રિસાઈને ચાલ્યા ગયા છે. આટલી વાત કહી અને નાની બહેન મોટી બહેનને તેના ઘરે લઈ જાય છે અને તેનું ઘર બતાવે છે. મોટી બેન નાની બેનનું ઘર જુએ છે અને તેને તે કહેવા લાગી કે બેન, તું મારી વાત ધ્યાનથી સાંભળ. સૌથી પહેલા તો તું તારા ઘરને સ્વચ્છ રાખવાનું શરૂ કરી દે. તારું ઘર કેટલું ગંદુ છે, તારા ઘરમાં કેટલી ગંદકી ભરી છે. દિવાલો ઉપર મોટા કરોળિયાના તો ઝાડા બાંધી ગયા છે. તું તારા ઘરને સાફ કેમ નથી રાખતી?
ઘરમાં જ્યાં ને ત્યાં કચરો પડ્યો છે, કાગળ કૂડા કચરા જ્યાં ને ત્યાં પડ્યા છે, તેને તું સૌથી પહેલાં સાફ કર. અને મોટી બહેને નાની બહેનને કહ્યું અને નાની બહેન જોડે ઘરની સાફ સફાઈ કરાવી અને તેને શાસ્ત્ર અનુસાર બધા નિયમો કહ્યા કે જે સાવરણી અને કચરાને લઈને શાસ્ત્રોમાં જે નિયમો હોય છે તે તેની બેનને બતાવે છે. મોટી બેન કહે છે કે તું જ્યારે ઘરમાં કચરો વાળે ને ત્યારે સાવરણીને સુરક્ષિત જગ્યા ઉપર રાખજે, એટલે સાવરણી આવવા જવાવાળાના પગ નીચે ન આવે. સાવરણી કચરાવી ન જોઈએ, સાવરણીની ઠોકરે પણ ના ચડવી જોઈએ, સાવરણીને ઠોકર પણ ના વાગવી જોઈએ, કારણ કે સાવરણી મા લક્ષ્મીનું પ્રતીક છે. જો તું આ વાતનું ધ્યાન રાખીશ તો તારી દુઃખ દરિદ્રતા દૂર થઈ જશે. અને બીજો નિયમ એ છે કે જ્યારે પણ ઘરમાં કચરો વાળને તો બ્રહ્મ મુહૂર્તમાં તારે કચરો વાળવો, અને જો સાંજના સમયે કચરો વાળવો હોય તો સૂર્ય અસ્ત થયા પહેલાં, સૂર્ય આથમ્યા પહેલાં તારે કચરો વાળવો. સૂર્ય આથમ્યા પછી સાવરણીને અડવું પણ પાપ કહેવાય છે, તે ગુનો કહેવાય છે. માટે તું સવારના બ્રહ્મ મુહૂર્તમાં કચરો વાળજે અને સાંજે સૂર્ય આથમ્યા પહેલાં કચરો વાળજે, અને સાવરણીને સારી જગ્યાએ સાચવીને મૂકજે. કોઈનો પગ ના અડે અને કોઈનો પડછાયો પણ તેની પર ના પડે. સાવરણી કચરાય નહીં તેવી જગ્યા પર સંભાળીને તું સાવરણીને મૂકજે. આ મોટી બહેન કચરો વાળવાના સાવરણીના બધા નિયમો તેની બહેનને કહે છે, અને નાની બહેન આ બધી વાતનું ધ્યાન રાખે છે, આ બધી વાતનું પાલન કરે છે. અને ધીરે ધીરે સમય જાય છે. ધીરે ધીરે સમય વીત્યો એટલે તેનો પણ ભાગ્ય ઉદય થવા લાગ્યો. થોડો સમય ગયો એટલે તેના ઘરે પણ મા લક્ષ્મીનું આગમન થયું. તેના ઘરમાં પણ કોઈ પ્રકારની કમી ના રહી અને તે ગરીબી તેની દૂર થઈ અને તે સુખી થઈ. મિત્રો, મારી જો આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.